બધાને સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય જગન્નાથ. સાથે આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 9. પણ આજે મોર્નિંગમાં થોડુંક બીજું કામે લીધું છે આપણે, નાસ્તો બનાવવાનું, એટલે કે પૂરી બનાવવાનું. તો અહીંયા ભાભી છે ને પૂરી વણવા માંડ્યા છે. સામે લઈ જવાની છે ને નાસ્તા માટે. કેટલોક નાસ્તો કરવાનો છે? તમે એમ કહેતા હતા કે આશા ફાફડી ને કઢી ની લાવશે ને ખાખરા લાવશે, બધાય પૂરતું લાવે ને, થોડુંક લાવે ત્યાં થઈ જાય. થઈ જાય. એટલે આજે તો હમણાં આપણે સાંજે કેટલા વાગે જવાનું? કેવું ડબ્બા પાર્ટી કરે, બધાને ઘરેથી અલગ અલગ લાવે, બધાનું ટેસ્ટ કરવી એમ જેવું. હા બરાબર છે, અલગ અલગ ટેસ્ટ આવે ને મજા આવે. બધા ડબ્બા પાર્ટી જેવું થઈ જાય નહીં? મોર્નિંગમાં કાલે અમે રાત્રે જાવી ને ત્યારે ભજીયાનો પ્રોગ્રામ છે. સવારે આજે જેના ઘરેથી થોડો નાસ્તો લાવ્યો હોય ને એ છે. બસ બપોરનું નક્કી નહીં કે શું મળે એ. બપોરે બહારથી લાવવાનું. બપોર બહારથી લાવવાનું. ઓકે. મમ્મી એ પ્રિયાંશને નવડાવી અને સરસ મજાનો રેડી કરી દીધો છે. પ્રિયાંશ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કહી દે. તું મંદિરે જવાનું છે? જય જવાલા કરવા? દાદુ વાળે હે? ટાટા. અરે વાહ, જાવ. સેન્ડલ તૈયાર રાખજે, દાદુ પહેરાવી દે. હો, સાયકલમાં છે, સ્કૂટરમાં. સ્કૂટરમાં છે હો સેન્ડલ. સાવી લે મમ્મી, હાલો સાવી દ્યો. પ્રસાદી લાવજે અમારે હાટું. આમ જો, પડતો નહીં, ડોસીને જેમ હાલો જશે. હળું હાલજે, દોડ કરતો નહીં. હા, ગાડું ચાવી દે દાદુને. આપની ભૂલવાડ દે. હું બોલું ગાડું એમ તો ખુશ આપની ભૂલવાડ દે. મમ્મી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. તો જય આજનો સુવિચાર, જય જગન્નાથ. તો આજનો સુવિચાર, પહાડો પર જઈને તપ કરવું ને એના કરતાંય અઘરું છે પરિવારની સાથે રહીને ધીરજ રાખીને જે બધું કેને ચલાવતા શીખી જવું, સમજતા શીખી જવું, સ્વીકારતા શીખી જવું, તે સૌથી મોટું તપ છે. વાહ મમ્મી, આજે છે ને પરિવાર વિશે સુવિચાર આપ્યો છે ને, તો પરિવાર ઉપરથી યાદ આવ્યું કે આજે મમ્મી છે ને બધા, મમ્મી એક નહીં, હું, મમ્મી, ભાભી બધા એક ટોપિક કહેશે કે અમારા ઘરમાં પરિવારની આમ ખાસિયત શું. મમ્મી શું ખાસિયત કે જેના લીધેથી આપણો આટલો બધાને અંદરો અંદર પ્રેમ છે? આપણે કોઈ એવું આમ મન મુટાવ કે આપણે કોઈની કાપીએ એવું બધું આપણે ન થયું એ જે કેવું. એટલે એમાં એનો મતલબ એમ છે કે લગભગ બધાને અમુકને એવું હોય છે કે 25% જ વિચારો મળતા હોય, 75% ના મળતા હોય. પણ અમારે લગભગ 95% વિચાર મળે, 5% થોડુંક આમ તેમ થાય. બરોબર. વાહ મમ્મી. અને ભાભી જો અહીંયા પૂરી વણે છે, હું હવે ફ્રાય કરવા માંડું. તેલ આવી ગયું નથી લાગતું, હજુ ગરમ થાય છે. તેલ મૂકી દીધું છે ને ભાભી હમણાં મને લાગે પૂરી વતન કરી દે. પૂરી થાય ને પહેલા પૂરી ફ્રાય થઈ જવી જોઈએ. નહીં તો છે ને રેશુ, ઘણા એમ કે 1 2 3 તીગડી કામ બીગડી. પણ અમાર 3 છે ને એ ત્રિદેવ શક્તિ બની ગઈ. વાહ બરોબર છે. એટલે પોઝિટિવ લ્યો ને તો એ 3 શક્તિ ત્રિદેવ શક્તિ બની જાય, અને જો નેગેટિવ લઈએ ને તો 3 તીગડી કામ બીગડી. એટલે એવું ના હોય કે 3 તીગડી ઓર કામ બીગડી. જો આનું અલગ જ થાય. એટલે એ અને બી બે પાર્ટ હોય ને, એકમાં પોઝિટિવ એકમાં નેગેટિવ હોય ને, એટલે બે વસ્તુ થઈ શકે. પણ મમ્મી એકલા હતા ને ત્યારે હોય ને બધા એમ કેતા કે એકલા છો ને એટલે ખબર પડશે, ઓ આવશે ને ત્યારે ખબર પડશે એમ. પછી હું આવી તે પછી તો કાંઈ છું નહીં. તે કે ઈ તો કે છોકરા થાય ને પછી ખબર પડશે એ કે એમ. તે છોકરા આવ્યા તે તોય કાંઈ નહીં થયું. હવે બીજી આવશે ને ત્યારે ખબર પડશે. એક આવશે ને બીજી આવશે ને ત્યારે તો એમાંય ન ખબર પડી. એના છોકરા થાય ને બેયના છોકરા બાજશે ને ત્યારે ખબર પડશે, તો એમાંય કાંઈ નહીં. લોકોએ નેગેટિવ કીધું અને આપણે પોઝિટિવ લીધું. એટલે હંમેશા જીવનમાં સુખી થવું હોય, સંપીને રહેવું હોય તો ઘરના બધાય સભ્યોને પોઝિટિવ થિંકિંગ રાખવાનું. બાકી વાસણ ભેગા થાય ને એટલે અવાજ તો આવે જ. પણ એક આ વાસણની ટેવ છે ને આપણને કે વાસણને એક બીજું વાસણ અડી જાય ને તો અવાજ આવે ને તો પછી બીજું કોઈ હોય ને એને આમ હાથ અડાડ દેવાનો એટલે વાસણ બંધ થઈ જાય. અને અહીંયા જો લખ્યું કાલે ઓર્ડર હતા ને તો એક સગાઈ વાળી બ્રાઇડ હતી, તો બીજા બેન હતા ને એની સાસુની વાતો કરતા હતા એમ. તો ઓલી મેં એમ કીધું, મેં કીધું ઈ કે તને અત્યારથી હું પ્રિપેર કરું છું કે એમ. મેં કીધું એવી પ્રિપેર કરે ન હાલે. મેં કીધું એમ. મેં કીધું
સાસુ સાસુ જ હોય એવું નહીં માનવાનું. મેં કીધું સાસુ જાતા માં હોય હોય. તમે અત્યારથી મનમાં એવું રાખો કે સાસુ સાસુ જ કહેવાય, એમ ન રખાય. મેં કીધું પેલા છે ને એને માં તરીકે ઓળખો ને તો પછી માં બની હા તો માં બની જાય. તમે અહીંથી જાતા હોય તો સાસુ વિલન જ હોય એવું મનમાં એવું રાખ્યું. મનમાં રાખીને જાઓ ને એટલે ઈ જ થાય. પછી બરાબર છે. ઓલું તમે એને માં ગણો ને તો એ માં બની જાય, સમજ્યા? અને પછી તો બધાના સ્વભાવ ઉપર સ્વભાવ ઉપર ડિપેન્ડ કરે. પણ પહેલેથી આપણે મગજમાં એવું નહીં રાખવાનું કે આપણે સાસુ સાસુ છે એટલે સાસુને માં બનાવી લેવી ને એટલે ઓટોમેટિક સાસુ માં બની જાય. પણ એ બધું ઉપરા ઉપર ન નાખતા. એ સાસુ જ બહુ એ સાસુ નો. સોંપી જાય. કેમ સોંપી ગઈ? અને અહીંયા છે ને 10 વાગે પ્રિયાંશને એક પાણીના ટીપા દે ને તો અમે ગમે હોય ને તો હવે એવું લખવાનું નક્કી કર્યું છે. કઈક વસ્તુ ભૂલાતી હોય ને તો અહીંયા નોંધ કરી દેવી. આને શું કહેવાય? કેવી નોટ કહેવાય? નોટિસ નોટ. નોટિસ નોંધ. નોટિસ બોર્ડ છે આ. નોટિસ બોર્ડ. આ નોટિસ બોર્ડ છે. હમ અહીંયા જે પણ કોઈનું કાંઈ પણ હોય ને એ લખી દેવાનું. લખી ઇમ્પોર્ટન્ટ દેવાનું. વસ્તુ અહીંયા લખવાની. ભૂલાઈ જાય ને અત્યારે ભૂલાઈ સવારમાં જાય, એને અહીંયા વાત પૂછ્યા અહીંયા લાય. ભૂલાઈ જાય ઈ તે અને કઈક યાદ રાખવાનું હોય ઈ તે આમ આપણને મગજમાં હોય ને પછી એન્ડના ટાઈમે ભૂલાઈ જાય. ઈ આ નોટમાં લખી નાખવાનું. અને કોઈનું કાંઈ પણ હોય ને એટલે હું જ કહી દઉં એટલે કાંઈ પણ એટલે કોકની કૂટે હોય ને દાખલા તરીકે હમણાં ભાભીએ છે ને આ નિયમ અપનાવ્યો જેની કોકની કૂટે હોય ને તો એકબીજાને લખી દેવાનું. એટલે ભાભીએ લખી દીધું કે રાહુલભાઈ કપડા સરખા કાઢવા. એટલે સરખા એટલે ઈ સવડા જ કહેવાય ને એમ. એટલે ઈ છે ને આ વસ્તુ એવી છે કે આખો પરિવાર અહીંયા આવે હા અને અહીંયા આવીને બેહીને જોઈએ. અહીંયા હમણાં kitchen- હોલમાં લખવીને તો ત્યાં તો ફોન બધાના હાથમાં હોય, ત્યાં કઈ દેખાય નહીં. રમતા હોય છોકરા ન્યાય ન દેખાય. અહીંયા એક જગ્યાએ દેખાય. જમવા આવે ને એટલે ખબર પડી જાય કે હું લખ્યું અને છે. ઈ પાછું મોટા અક્ષરે જ મોટા અક્ષરે લખવાનું એટલે ખબર પડી તો હવે જાય. તમારે દેર કેવી રીતના કપડા નહીં, સરખા સીધા ગાળે કાઢે છે. તો પછી કેટલો પ્રભાવ. પેન્ટ સીધું કાઢવા માંડે. હજી બાયની સ્લીવ ઓલી નથી આમ સીધી નીકળતી. એટલે એક ઓલો આમ, એક આમ. વાળેલી એમ નથી નીકળતી ને. એક બહાર હોય ને એક અંદર હોય. કાલ હરખી હતી પછી આ સુધી એટલે મારે એવું છે જ ને આવે. અઠવાડિયે કહેવાનું છે. એમાં હું તમારે થોડાક ડિઝાઇન પાછું લખી દેવાનું. આવું તમે લગભગ મહિનો નહીં કરો ને ત્યાં ટેવ પડી જાય. કઈ મમ્મી, કઈ વિડીયો તો આપો, કઈ કામ નું હોય. વિડીયો માંગે છે ભાભી, આમ હાવ આમ ન કરાય. મારા હાથ થોડીક ખાય. વિડીયો આપી દો મમ્મી. તો ભાભી તમે આપણા પરિવાર વિશે એક પોઝિટિવ પોઈન્ટ કયો. મમ્મીએ કીધું એવું બધું મને ન આવડે. આવડે જ ને, હું કામ ન આવડે? એવું તમને ન બધું આવડે. આવડે છે. તમે ઓલરાઉન્ડર છો. એવું બધું મને ન આવડે. અને કહેવાનું જ છે. ના ના કયો જ કયો. ના એવું મને ન આવડે. હાશી ન આવડે લે. ને એવું નહીં, આમ કહી દેવાનું. આપણે કેમ એકબીજાને તરત કહી દેવી એમ એવી રીતના કે અમે કેવું કે એકબીજા હું કહી દઉં કે આમાં ઘરમાં કાંઈ કઈ પોઈન્ટ હોય ને એકબીજાની વાત હોય ને તો અમે તરત એકબીજાને કહી દેવી. આમ બહાર ન કહેવા જાવી કે મમ્મી આમ કરે ને ભાભી આમ કરે. પ્લેટ જૂની થઈ જાય તો તો એ પહેરવા જ લીધી હતી કઈ મમ્મી કબાટમાં રાખવા લીધી ઈ હશે. નહીં. આ બસ આ ના આપણે- જૂની થઈ જાય. ના ના ભલે જૂની થઈ જશે માન પહેરી ના ના થોડા આ દી મારી- પહેરો. આ મારી બરાબર છે. પહેરો ને ઓલી આ ધોયા વગર. ભાભી તમે પોઝિટિવ પોઈન્ટ નો કે મેં કીધું સાચું કીધું ને મેં કે આપણે તો કોઈને બહાર- તો જ ઓલું થાય ને, નહીતર થોડું થાય. હવે અંદર 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 અમે બહાર ઘૂસવાય ન કહેવા જાવી. ભાભી મારી ભૂલ હોય ને તો મને કહી દે. એવું અંદર અંદર ઘૂસવાઈ જાય બધું, તો ત્યાં હાવ કોકડું ઘૂસવાય છે. હા ભાભી મારી ભૂલ હોય ને તો ભાભી મને તરત કહી દે. અમે મમ્મીની ભૂલ હોય ને તો અમે બે થઈને મમ્મીને કહી દેવી. અને ભાભીની ભૂલ હોય તો અમે મમ્મી ગમે કહી દેવી. એને ગમે પણ જો એકબીજાને કોકને એટલે ગુસ્સો આવ્યો હોય ને અમે પપ્પા હોય તોય કહી દેવી. એને અમે રિલેક્સ પણ કરવું. પાછું છે ને અમારે એક આદત છે, કહી તો દઈએ એકાબીજાને, બસ મારે પણ નહીં કહી. વ્યવસ્થિત કહી. મેં તો એને તોડી નાખી એમ નહીં, ઉતડી નાખી નહીં. ઉતડવાનું નથી, આંધેલું જ રહેવા દેવાનું છે, જોઈન્ટ જ રહેવા દેવાનું છે. અને અંદર અંદરથી તૂટેવું હોય એ વહી જાય એવી રીતે લાગે. શાંતિથી સમજાય. હા બરોબર જે શાંતિથી કામ થાય છે ને એ ઝઘડાથી નથી થતું. બરોબર છે. હા તેલ આવી ગયું છે. હવે હું આ શાંતિ વાળું Smell આવવા માંડી છે તો અને ચીમની હું ચાલુ ચીમની કરી. ચાલુ કરી અને તેલ આવી ગયું છે એટલે પૂરી તળવા માંડો. 5:30 વાગી ગયા અને અમારા ફાર્મમાં જવાનો પ્લાન છે ને તો અત્યારે ફૂલ તૈયારી એની ચાલે છે. અમે પેકિંગ કરી નાખ્યું અને અહીંયા મરચાનો હાંજે ઓલા મરચાનું ભજીયાનો પ્રોગ્રામ છે ને તો મરચા આ કાંદા જ ઘરના પલ્લી ગયા. કડકડિયા થવા નાખ્યા ને તે હાવ વવાઈ ગયા. લીંબુ એમાં એવું છે ભાભી છે ને શેક થોડીક તડકી નીકળી ને ત્યાં તો વળી શું કે બહાર વળી એની ઓઢવાની સાલ નાખી. પછી મેં કીધું ને બહાર સાલ નાખી, બહાર આવીને તો વરસાદ આવ્યો. ભીની હવે શું? થઈ ગઈ પંખા નીચે મૂકવેલી હતી તો મેં પૂછ્યું ઓરો
કે આ સાલ કેમ તમે તડકે નાખી તો હું કહેશી કે મેં થોડી કડકડી કરવા નાખી કે કેવી થઈ ગઈ છે તું બેન ઘારાઈ ગઈ હતી કડકડી આમ થાય ઈળ પકડી આશ મારે તાજ કઈ ધાણાનું કઈ અડવું જ નથી મને મને હવે થૂક સડે છે ઈળથી પછી હોય તો મમ્મી અહીંયા ધાણા એટલા લાવ્યા છે ઈ ધાણા કરે છે ધાણા મરચા બધું લઈ જવાનું છે મમ્મી ધોઈને ગારો કેટલો નીકળો બાજુ છે જો એટલા ધાણા ધોવા વ્યસ્ત થઈ ગયા ધોઈને મશીનમાં કોરા કરશું ને હવે કેવી સિસ્ટમ થઈ ગઈ મેમ કપડા અત્યાર સુધી કોરા કરતા હતા માણસો મસાલા કોરા કરવા ટેકનોલોજી આવી છે ને મગજમાં ટેકનોલોજી પેલા બોલ કરતા આજ છે બળ ગયું અને હવે ટેકનોલોજી આવી ગઈ ને ટેકનોલોજીયાથી ફાયદો સવારના બપોર મસ્ત તડકી નીકળી ને સારું કર્યું કપડા બધા સુકાઈ ગયા પણ વરસાદ અત્યારે પાછો ધોધમાર ચાલુ થઈ ગયો છે ધોધમાર એટલે આવવાનું ચાલુ ક્યાંનો છે 4:30 વાગ્યાનો એટલે વરસાદ છે ને પાછો ચાલુ થઈ ગયો મને એમ કે હવે નહીં આવે હવે કન્ટિન્યુ મેં તડકો જ આવશે તો પાછો ચાલુ થઈ ગયો નક્કી ન હોય વરસાદ આગાહી તો છે સોમવાર સુધીની છે ને ચેતુબેન આગાહી એમને જબલાસ ભરેલા હોય ને ત્યાં લેતા આવ્યા એમને એટલે અહીંથી લાવ્યા શેરીમાંથી જ આ છોકરાનું નક્કી કરવાનું છે વાર છે જ્યાં મોટા છે ને પેલા કરો નાનાનું નહીં આ છોકરાનું નક્કી નથી કરવાનું આ છોકરાનું પેલા નક્કી કરવાનું આ નાનો છે મારું કરવાનું છે નક્કી બીજી વાર હોય તો કહેજો હવે છોકરા હોતું આવ્યો હવે ભાઈ હું કેવું એક તો તમારું ઘરે આ પરેશ કાકા જેવું થાય હપ્તા વાળું લઈ આવો હપ્તો ભરે તો રિક્ષા નગર બાવું હપ્તા વાળા આવીને લઈ જાય આપણે નો પોહાય તો એમ નહીં ભાઈ તમારે હવે કઈક કેવું પડે આ રાહુલ કઈક કે છે રાહુલ નું ન કરવાનું હોય આ છોકરા હાટું આપણે નક્કી આ કરવાનું જોઈ લો આ છોકરા હાટો મૂર્તિઓ છે આ મુરત શરમ આવે છે મુરત સવાર આ આપણો એની પાસે આઈફોન છે બધે તો આઈફોન બતાવો આઈફોન એટલે એવું હોય આઈફોન હોય ઈ કરવાનું આઈફોન છે સામેથી શરૂ કરી પાછું ક્યાંથી ઓલા બાજુ છેલ્લેથી ખાલી મુરતિયા જ બતાવવાના છે ખાલી મુરત ના ના આયા વચ્ચે ના ના આપણે હજી બાકી પણ એને આપણે હપ્તા વાળું ખોતી દેવ તમે ઉપાધિ હું કામ કરો છો હપ્તા ભરાય તો હજી આના હપ્તા નથી ભરવાના તાર નવા હપ્તા ચાલુ કરવા છે હર્ષિત હજી આના હપ્તા નથી ભરવાના તાર નવા હપ્તા વાળું ગોઠવો. હજી આ હપ્તો પૂરો થાય ને પછી આગળનો હપ્તાનો વિચાર છું કે તો આ ભજીયાનું મન લાગે છે આજ લસણ વાળા જ ભજીયા ખવડાવશે ઓલાનું ઊભો કર હાશી. ઊભો કર તું ઓલા સોરી લસણ વગર આ ફાર્મમાં એટલે બે ફાર્મ થઈ ગયા. શબ્દ કાબુમાં નથી રહેતા એમને પણ હાશીને તમે લસણ કેમ ન લાવે ઈ કયો પાઠ મને એવું નથી. એટલે લસણ વગર ના જ બનાવો દર વખતે કાઈ નહીં ઓલું મશીન છે ઉપરથી નીચે ખાલી કાઈ નહીં આ વખતે મજા લેવાની છે લસણ વગરમાં આ સ્પેશિયલ છે ભજીયાના સ્પેશિયાલિસ્ટ તમે ઓર્ડર લ્યો છો પાર્થભાઈ કેમ આમાં છોકરીને ફરવા લઈ જાવ કામ આવે હજી છોકરી ગોતવાની બાકી. છોકરી ગોતમભાઈ ખોટા હાશીન લઈ ગયો નાખ્યો ઓનલાઈન મળી જાય હો હા ભાઈ ના મશીન નો હોય અત્યારે મને મરચા કપાઈ કેમ ગયું. અત્યારે મરચા કપાઈ ગયું. શું કામ ભાગી જાય વાગી ન જાય તમારે વાતું કરવું ગયું ને તો સુકાઈ આ ભજા બનાવવાનું ચાલુ કર્યું ને ચૂલો તો ગેસ નથી આવું ગેસ વગર કાસા રાબડું દઈ દે આયા બધાને કોળિયો રાબડું આપી દે ડાયરી એવું કરવું પડશે હા હાલો ભજાનું કેન્સલ કરો મન નો ભાવે ના 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 કાસુ નો ભાવે ભજા ભાવે હવે કેમ થાય તો ગેસ નહીં ચાલુ થાય સા મૂકી દો અરે સા મૂકી દો
ના આખું નો ભરે ડોઈ ફરે. આ ભરશે ને તો આ ભરશે. ઈ નહીં, આ ફરે. આ ભરે. ઈ બે એક જ છે વાહ ભાઈ વાહ. એલા ભાઈ આપણને સુલામાં નો ખબર પડે. તમારે તમારે ઉભો થઈ જા ને ભાઈ, ઉભો થઈ જા ને ખેંચી દોડીને કેટલા ફરે. નો ફરે. આવું નથી આપણે. તું ઉભો થા આપણે પાછે પાઈ લઈએ આ જો. એ યાર આવ્યો હમણાં ખાવા ભજીયા લેવો. જી કેટલી તો ગોઈ. અરે લાઈટર માર. બોલાવી બધા બધાયની છે, બાકી છે એની. તમને કઈ સાવ નહીં દે. પકડી રાખજે. એમ મારે મોટું વાહન છે. આપણે જાવ, હમ તે રમ. અડે બોલે થઈ બોલે જાય. આપણે વંડી ટેકી દે. વંડી થઈ ગઈ. એક નો બે એક નો બે. અને ટાઢું પાણી પાણી પાવ ના આપણું વાલા છે. બીજો કે વાંધો નથી તે તો બહુ ભાઈ. તું ભાઈ એમાં થોડીક મહેનત કરી હોત એના લીધે તો કાંઈ નથી. જાવ દે ને એટલે બધા ખડાવતા બંધ થાય. લ્યો, રાહુલભાઈ પણ એમાં એવું છે એનાથી પછી પેક નહીં થાય. રાહુલભાઈ રાહુલભાઈ જાવ શું ગાડી હાલો, જોઈએ.